તમે થોડું કરો અને એ વડીલોના તમને આશીર્વાદ મળે. તમે થોડું કરો ને જાજુ મળે. તમને જાજુ મળે. આપણને ખબર છે આપણે કોના પુણ્યથી આ બધું સુખ માણીએ છીએ? કોઈને ખબર છે? 3 વિદ્યાર્થીઓ હતા. ફરવા નીકળ્યા. પછી જંગલમાં બહુ આગળ નીકળી ગયા અને એમાં બનવા જોગ એવું કે ગાઢ અંધકાર થઈ ગયો અને વરસાદ મુશળધાર પડે અને વીજળીના એવા કડાકા થાય ને વીજળી આમ ઊભી પડે. એટલે આ 3 મિત્રો હતા. હવે ઘર દૂર રહી ગયું, જંગલમાં છે, ગાઢ અંધકાર જેવું થઈ ગયું અને વીજળીના ઝબકારા મારે, ભલભલાની આમ છાતી ફાટી જાય આવા વીજળીના કડાકા હતા. 3 જણા વૃક્ષ નીચે ઊભા છે. પછી વિચાર કરે છે કે આ વીજળી પડે છે, આપણે કોના પુણ્યથી આપણે જીવીએ છીએ? આપણે પરીક્ષા કરવી છે. પછી એક સુરવીર કે મારા પુણ્યથી બધા જીવો છો. કે શું કહે છે? મારા પુણ્યથી જીવો છો. જો હું આ ઝાડથી દૂર જાઉં છું, વીજળી મને કાંઈ ન કરી શકે કે. અને ઝાડથી દૂર ગયો અને વીજળી પડે આમ ઊભી હો, કઈ નથી. પાછો આવતો રહ્યો. બીજાને કે હવે તારો વારો, તું જા. કે અરે તને કાંઈ ના કર્યું તો મને શું કરવાની છે વીજળી? કે અને ગયો. વીજળી ઊભી પડી પણ એના ઉપર નહીં. પછી એ આવતો રહ્યો. ત્રીજાને કે હવે તારો વારો. ઓકે ના 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 ના, મારે નથી જવું. શું કે? મારે નથી જવું. કે ના કેમ જાય તું? કે અમે ગયા ને તું કેમ ના જાય? કે તારે પણ જવું જોઈએ. કે પછી ધક્કા દઈને કાઢ્યો એને. જોરા જોર ધક્કા દઈને કાઢ્યો અને બિચારો ગયો. જેવો ઝાડથી બહાર ગયો અને વીજળી ઊભી પડી ઝાડ ઉપર અને ઝાડ સહિત બેને લઈ લીધા. ખબર છે ભાઈ, કોના પુણ્યથી કોણ જીવતું હતું? હું ભલે ડરતો તો એમ આપણને એમ છે કે આ બધું હું કરું છું, પણ આપણે આ કોના પુણ્યથી સુખી છીએ આપણને કોણ ખબર છે? એટલે જે ઠાકોરજી કરે છે એ આપણા હિત માટે કરે છે. શું કરે છે? આપણા હિત માટે. એટલે આ સત્સંગમાં રહેવું અને મનમાં નક્કી કરી રાખવું કે ધાર્યું કોનું થાય છે? મારા ભગવાનનું થાય છે. જો આવું આપણે ધારી રાખીને નક્કી કરી રાખીએ તો આ જગતમાં દુઃખ નથી. એક સમજણની ગાંઠ વાળવી જોઈએ. સમજા? સમજણની ગાંઠ વાળવી જોઈએ. અને જો ગાંઠ વળી જાય તો આ જગતના કોઈ દુઃખ આપણને નડી શકે નહીં. તે હવે આપણે એવી સમજણ દ્રઢ કરીએ તો શું દુઃખ બધા ભાગી જાય? તે વ્યવહારમાં ટાઢુઓનું ના આવે અને ટાઢુઓનું થાય તો દુઃખ ના થાય? પ્રહલાદભાઈ, પણ દુઃખ ના થાય. દાખલા તરીકે તમને ગુમડું થયું હોય
પછી પાકે, એકદમ દુઃખ થતું હોય, આમ રહી ન શકાય એવી વેદના થતી હોય, અને એમાં રાત્રે નિંદ્રા આવી જાય, પછી ખબર પડે છે ગુમડું થયું છે, વેદના થાય છે, ખબર પડે છે તે કેમ ગુમડું મટી ગયું, ઊંઘ આવી એટલે વેદના થતી હતી મટી ગઈ, તે કેમ વેદના નથી થતી? નિદ્રાધીન થઈ ગયો છે, વેદના છે, પીડા છે, પણ અનુભૂતિ થતી નથી. એમ સમજણની જો દ્રઢતા વળે તો આ જીવ, આ ભક્ત આ દુનિયામાં આવો હળવો રહે છે. ભલે આ લોકમાં સુખ દુઃખ આવતું હોય, પણ એને એ અનુભવ દુઃખનો થાય નહીં. એ તો આમ હળવો ફૂલ ફરતો હોય. આ બધો બોજ કોણ ઉપાડતું હોય? ઠાકોરજી ઉપાડતા હોય. પણ નક્કી કરી રાખવું જોઈએ કે મારા ઠાકોરજીએ જેમ ધાર્યું હશે ને એમનું એમ થશે. આવી એક જો દ્રઢતા થઈ હોય, જ્યાં સુધી આવી સમજણની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી દુઃખની અનુભૂતિ થાય છે. નથી દાદી? તમે ગાડીમાં બેઠા હો, ડ્રાઈવર ગાડી હાંકતો હોય, બરાબર છે, પછી એમાં ઊંઘ થઈ જાય કે ન થઈ જાય? રાતનો ઉજાગરો હોય, દિવસના ગાડીમાં મુસાફરી કરતા હોય અને ગાડીમાં બેઠા હો તો નિદ્રા આવી જાય કે ના આવી જાય? પણ ગાડી આમાં હાલતી હોય, સાઈડમાંથી નીકળે, હોર્ન વગાડતી હોય તો ઊંઘ ઉડે? ઉડે? હાચું કહો? ના ઉડે ને. ખબર છે ગાડીમાં બેઠા છે એટલે લોડા આવશે, આવા હોર્નને વાગશે, નક્કી કરી રાખ્યું છે એટલે ઊંઘ ઉડતી નથી. બરાબર ને? ગમે પેલી ગાડી આડી વળી હાલે, ડ્રાઈવર ઊંચી તો બ્રેક મારે, જરાક આંખ ખુલે ને વળી પાછી મેજાઈ જાય, અને એમાં જરાય કંટાળો આવતો નથી. કારણ નક્કી કરી રાખ્યું છે કે આ આમ હાલશે જ ને, આ બધું થયા જ કરશે, નક્કી છે. બરાબર છે? હવે તમે ઘરે બેઠા હો, રાત્રે સૂતા હો, અને છોકરા ડખો કરતો હોય તો ઊંઘ આવે? આવે? કેમ? ગાડી એટલી હાલે, હોર્ન વગાડે તો એમાં ઊંઘ આવી જાય. અહીંયા કેમ નથી આવતી? તો કે નક્કી કરી રાખ્યું છે કે ઘરે જાશું એટલે શાંત વાતાવરણ હશે, એટલે છોકરા ડખો કરતો ઊંઘ ના આવે. ગાડીમાં ઊંઘ આવી જાય ને, કારણ કે નક્કી કરી રાખ્યું છે. કથામાં બેઠા હો તો ઊંઘ આવે કે ના આવે? સાચું કહેજો. જોલા આવે કે ના આવે? ભાગુભાઈ, આ બાજુ બેઠા ગોદા મારે તોય જરાક આંખ ખુલે ને વળી પાછી ઊંઘ આવી જાય. નક્કી કરી રાખ્યું છે કથામાં બેઠા એટલે ઊંઘ આવે, નક્કી કરી રાખ્યું છે ને એટલે ઊંઘ આવે. શ્રીપતિમાં દઈ જાય પછી ઊંઘ આવે? સાચું કહેજો. જોલા ખાવા હોય તો આવે? ખબર છે કથામાં બેઠા એટલે આવે, શ્રીપતિમાં થઈ જાય પછી ના આવે. નક્કી કરી રાખ્યું છે. એમ આપણે જીવનમાં નક્કી કરી રાખીએ કે મારા ઠાકોરજીએ જે ધાર્યું છે એમને એમ જ થવાનું છે. હું ગમે એટલો કરીશ પણ ધાર્યું અંતે મારા ઠાકોરજીનો જ થશે. આવી જો સમજણની દ્રઢતા રહે તો ભલે આ જગતમાં રહે અને કોઈ ત્રિવી તાપ હલાવી શકતો નથી. એ હળવો ફૂલ રહે છે અને આ જગતનું દુઃખ નથી નડતું. તો ભક્તો, કહેવાનું એ છે કે આવી કથા વાર્તા સાંભળી અને મનમાં દ્રઢ કરી રાખવું કે જે મારા વાલાએ ધાર્યું હશે ને એમને એમ થશે. એટલે આવી સમજણ જો દ્રઢ કરી રાખશું તો ભજન ભક્તિમાં સુખ શાંતિ હશે અને આ લોકમાં આપણને કોઈ ત્રિવિધ તાપ નડી નહીં શકે. અને એ આપણે મહારાજને સુખ સેજે આપણે રાજી કરી શકશું. બસ આટલું કહી મારી વાણીને વિરામ. દરેક ભક્તોને હેતપૂર્વક વંદન સહિત જય સ્વામિનારાયણ.